બિલ્લીમોરા ખાતે ગાયકવાડ મિલ ચાલમાં ભારતના બંધારણ નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સંપન્ન. કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ, યુવાનો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો તેમજ સમાજમાં સમાનતા, શિક્ષણ અને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દ્વારા ભાષણો અને ગીતો તેમજ બાબા સાહેબ અમર રહોના નારાથી ગાયકવાડ મિલ ચાલ ગુંજી ઉઠી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ડૉક્ટર આંબેડકરના વિચારોને સમાજ સુધી પહોંચાડવાનો અને નવી પેઢીને પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં સફળ આયોજન માટે સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણભાઈ વાઘેલા, નાજાભાઈ ખુમાણ, જયરામભાઈ શોષા, કિરણભાઈ મેવાડા, હરીશભાઈ ખુમાણ, નાથાભાઈ શોષા, સમાજના અગ્રણી તેમજ રહેવાસીઓના સહયોગથી શક્ય બન્યું હતું. આ પ્રસંગે બિલ્લીમોરા પીઆઈ અશ્વિનભાઈ સરવૈયા સાહેબ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. અંતે ઉપસ્થિત સૌએ ડૉક્ટર બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમના અંતે હરીશભાઈ ભાદરકાએ સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી.